નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું સિદ્ધાર્થ ધોળકિયા. નજર કરીએ સમાચાર સુપરફાસ્ટ પર. રાજ્યમાં કોરોનાના અત્યાર સુધી 2815 પોઝિટિવ કેસ, તો ગુજરાતમાં કુલ 127 લોકોના કોરોનાથી મોત. અમદાવાદમાં કોરોનાના કુલ 1821 પોઝિટિવ કેસ, તો માત્ર અમદાવાદમાં જ કોરોનાથી 83 લોકોના મોત થયા. વડોદરામાં કોરોનાના 223 કેસ, તો 11 લોકોના વડોદરામાં મોત. અમદાવાદ બાદ સૌથી વધુ કેસ સુરતમાં નોંધાયા. સુરતમાં કોરોનાના 462 પોઝિટિવ કેસ, 14 લોકોના કોરોનાથી સુરતમાં મોત. રાજ્યમાં કોરોનાની સ્થિતિ અંગે આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ આપ્યું મોટું નિવેદન. કોરોના સાથેની લડત હજુ 2 મહિના સુધી ચાલશે. સંક્રમણને રોકવા તંત્ર સતત કાર્યરત. રાજ્યના 30 જિલ્લા કોરોનાની ચપેટમાં, 3 જિલ્લા હજુ પણ બાકાત. સરકારે કહ્યું લોકો અફવાથી દૂર રહે. ટેસ્ટ ઓછા કર્યાની વાત માત્ર અફવા ફેલાવાઈ ભયનો માહોલ ઉભો ન કરવા કહ્યું. લોકડાઉન વચ્ચે રાજ્ય સરકારની સૌથી મોટી જાહેરાત. આવતીકાલથી રાજ્યની દુકાનો ખુલશે. શરતોના આધીન દુકાનો ખોલવા મંજૂરી અપાઈ. 50% સ્ટાફ સાથે દુકાન ખોલવા મંજૂરી. મોલ કોમ્પ્લેક્સ સિવાયની સામાન વેચતી દુકાનને મંજૂરી અપાઈ. છૂટછાટના નિયમોને આધારિત જ દુકાનો ખોલાશે. જોકે કન્ટેનમેન્ટ વિસ્તારમાં કોઈ પણ દુકાનો નહીં ખુલે. રાજ્યમાં દુકાનો ખોલવાની મંજૂરી સાથે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું પડશે તેવું સરકારે જણાવ્યું. દુકાનોમાં કામ કરનાર અને સામાન્ય જનતાએ માસ્ક પહેરવું ફરજિયાત. તો સાથે જ દુકાનમાં ભીડભાડ ન થાય તેનું ધ્યાન રાખવામાં આવશે. આ સિવાય દેશમાં પણ બધી દુકાનો ખોલી શકાશે. 50% સ્ટાફ સાથે દુકાન ખોલવાની અપાઈ મંજૂરી. સોશિયલ ડિસ્ટન્સિંગ અને લોકડાઉનનું પાલન કરવું પડશે. મોટાભાગના રાજ્યોમાં દુકાનો ખોલવામાં આવી, તો અમુક રાજ્યો દુકાનો નહીં ખોલે. અમદાવાદ ગ્રામ્ય રેપિડ ટેસ્ટથી 650 લોકોના ટેસ્ટ કરાયા. 650 લોકોમાંથી એક વ્યક્તિનો રિપોર્ટ આવ્યો પોઝિટિવ. બાકીના 649 લોકોના રિપોર્ટ નેગેટિવ. રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર. 28-29 એપ્રિલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી. વલસાડ, નવસારી, ભાવનગર, અરવલ્લી અને ગીર સોમનાથમાં માવઠાની શક્યતા. બનાસકાંઠાના અમીરગઢમાં પોલીસે વધુ 65 મજૂરોને બોર્ડર ક્રોસ કરતા ઝડપી પાડ્યા. ઘેટા બકરાની જેમ ટ્રકમાં ભરાઈને મજૂરો ઉત્તર પ્રદેશ જતા હતા. તમામ મજૂરોને અંબાજી ખાતે ક્વોરન્ટીન કરવામાં આવ્યા. બનાસકાંઠામાં છાપી પોલીસે ધારેવાડ ચેકપોસ્ટ પર એક ટ્રકમાંથી 16 લોકોને પકડ્યા. ભેંસોની આડમાં આ વ્યક્તિઓ ટ્રકમાં બેસીને મુંબઈથી બનાસકાંઠા આવી રહ્યા હતા. આ તમામની અટકાયત કરીને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. સુરતના પલસાણામાં પોલીસ ચોકીમાં પરપ્રાંતીય કારીગરોને પોતાના વતન તરફ જતા અટકાવાયા. પરપ્રાંતિયોને જમવાનું તેમજ અન્ય સુવિધા નહીં મળતા વતન તરફ જઈ રહ્યા હતા. સુરતના સરદાર બ્રિજ પાસે પોલીસે ગાડીઓ કરી ડિટેન. સવારમાં જ મોટી સંખ્યામાં લોકો નીકળી પડતા ગાડી કરાઈ ડિટેન. વગર કામે લોકો ઘરની બહાર નીકળતા ગાડીઓ કરાઈ ડિટેન. સુરત સિવિલ હોસ્પિટલમાંથી કોરોના પોઝિટિવ દર્દી ભાગ્યો. શહેરના રાંદેર ઝોન વિસ્તારની ઘટના. દર્દી ભાગતા તંત્રમાં દોડધામ. કચ્છ માર્કેટયાર્ડમાં પોલીસની મોટી કાર્યવાહી. બિનજરૂરી સામાનની દુકાનો ખોલતા પોલીસે 25થી વધુ જથ્થાબંધ વેપારીઓની કરી અટકાયત. રાજ્ય સરકાર દ્વારા કચ્છના 8 ડેપોને 100 બસો તેમજ 200 ડ્રાઈવર સ્ટેન્ડ બાય રાખવાના આદેશ અપાયા. ડ્રાઈવરોને કોરોના સંક્રમણથી બચાવવા કીટ પણ તૈયાર કરવામાં આવી. 100 બસો અને 200 ડ્રાઈવર સ્ટેન્ડ બાય. કોરોના કીટ પણ કરાઈ તૈયાર. સુરતના અડાજણ વિસ્તારમાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા. જીવન જરૂરી ચીજવસ્તુઓ લેવા માટે લોકોની પડાપડી. લોકોએ લોકડાઉનનો કર્યો ભંગ. પોલીસે કાર્યવાહી કરતા 50 ગાડીઓ ડિટેન કરી. સાબરકાંઠાના દુકાનો ચાલુ કરવાની છૂટ આપ્યા બાદ લોકોને બજારમાં જ ધસારો જોવા મળ્યો. બજારમાં સોશિયલ ડિસ્ટન્સના ઉડ્યા ધજાગરા. પોલીસની હાજરીમાં જ મોટી સંખ્યામાં લોકો ખરીદી માટે ઉમટ્યા. રાશિયનની દુકાનો નહીં ખોલવાના નિર્ણય બાદ રાજકોટ હડતાલમાં નહીં જોડાય. વહેલી સવારથી જ લોકો દુકાનોની બહાર પહોંચ્યા. સુરતના ડિંડોલીમાં રાશન આપતી દુકાનો બંધ. સોશિયલ ડિસ્ટન્સિંગ ન પાળતા લેવાયો નિર્ણય. ગઈકાલે ડિંડોલીમાં 5 કિલોમીટર જેટલી લાંબી કતારો લાગી હતી. સુરતના પાંડેસરા વિસ્તારના અન્ન બ્રહ્મ યોજનાના લાભાર્થીઓની લાગી લાંબી લાઈનો. લાઈનમાં સોશિયલ ડિસ્ટન્સિંગનો અભાવ. મોડી રાત સુધી લોકો કતારમાં ઉભા રહ્યા. ગાંધીનગરમાં એક ડોક્ટરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો. સિવિલ હોસ્પિટલના ડોક્ટરનો રિપોર્ટ આવ્યો પોઝિટિવ. તબીબના સંપર્કમાં આવેલા તમામને ક્વોરન્ટીન કરાયા. અમદાવાદ માટે ચિંતાના સમાચાર. શાકભાજી કરિયાણા બાદ ડેરી પાર્લર ચલાવનારને કોરોના પોઝિટિવ. શહેરના આરટીઓ સર્કલ પાસે ડેરી ચલાવતા માલિકની પુત્રીનો રિપોર્ટ આવ્યો પોઝિટિવ.
અમદાવાદમાં કોરોનાના એક કેર વચ્ચે ભગવાનની ભક્તિ જોવા મળી. સરસપુર વિસ્તારમાં મહિલાને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ભગવાન કૃષ્ણની મૂર્તિ લઈ એમ્બ્યુલન્સમાં બેસી ભગવાન પાસે કોરોના દૂર થવાની કરી માન્યતા. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કોરોના દર્દીઓ માટે અનોખી શરૂઆત કરવામાં આવી. 1200 બેડની હોસ્પિટલમાં તંત્ર દ્વારા દર્દીઓની રોગપ્રતિકારક શક્તિ વધે તે માટે પ્રાણાયામ કરવાની અને યોગાની શરૂઆત કરાઈ. વલસાડમાં કોરોનાનો વધતો કેર. આશા વર્કરનો કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવ્યા હતા આશા વર્કર. કેસ વધતા આરોગ્ય તંત્ર સતર્ક. મહિલાના પતિ દીકરીના પણ સેમ્પલ લેવાયા. અમદાવાદમાં શાકભાજીના ફેરિયાઓને કોરોના પોઝિટિવ આવતા તંત્ર એલર્ટ. શાકભાજી બાદ છાપાના ફેરિયાઓના કોરોના ટેસ્ટ કરાયા. ઇન્કમટેક્સ, પાલડી, સાબરમતી સહિતના અખબાર ડેપો પર ટેસ્ટિંગ કરાયું. જૂનાગઢમાં માનવ પક્ષી દીપડાનો આતંક જોવા મળ્યો. ભવનાથ તળેટીમાં દીપડાએ એક સાધુને ફાડી ખાધો. અઠવાડિયામાં સાધુ પર હુમલાની ઘટના બીજી વાર સામે આવી. વડોદરામાં શાકભાજીવાળા અને સ્થાનિકો વચ્ચે મારામારી. સોશિયલ ડિસ્ટન્સિંગ ન જળવાતા થઈ બબાલ. સમગ્ર મામલો પોલીસે શાંત પાડ્યો. કેન્દ્રની ટીમ સુરત પહોંચી. સુરત કલેક્ટર કચેરીમાં અધિકારીઓ, સીપી, મ્યુનિસિપલ કમિશનર, કલેક્ટર સાથે કોરોના મુદ્દે સ્થિતિની કરી સમીક્ષા. એમએલએ હર્ષ સંઘવી દ્વારા ચાલતા રસોડાની પણ કરી મુલાકાત. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના કેમિસ્ટ એસોસિએશન દ્વારા દવાના વિક્રેતાઓને વીમા કવચની આપવામાં માંગ ઉઠી. કોરોનાની મહામારી વચ્ચે દવાનું વેચાણ કરતા હોવાથી વીમા કવચ આપવા માંગ. કોરોનાની મહામારીમાં હવે લોકોની માનવતા જોવા મળી. હિંમતનગરના એક બિલ્ડરે પોતાના તુલસી લેન્ડમાર્કમાં ભાડે રહેતા લોકો અને દુકાનદારનું માર્ચ મહિનાથી જ્યાં સુધી કોરોના કહેર પતે નહીં ત્યાં સુધીનું ભાડું માફ કર્યું. અમદાવાદમાં શાકભાજીના વેપારીઓએ નોંધાવ્યો વિરોધ. રિવરફ્રન્ટ પર ફ્રૂટના વેપારીએ મંજૂરી આપતા કર્યો વિરોધ. અમદાવાદના અમરાઈવાડીમાં રેશન દુકાનના બીપીએલ અને અત્યુદય એનએફએસ કાર્ડ ધારકોના સર્વે માટે આવેલ એએમસીના શિક્ષક જ સરેઆમ સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ કરતા જોવા મળ્યા. લોકોના ઘરે જવાને બદલે દુકાન પર લોકોને બોલાવી ભરાવી રહ્યા છે ફોર્મ. પીએમએ પૂર્વ કેબિનેટ મંત્રી મંગુભાઈ પટેલ સાથે ફોનમાં કરી વાત. પીએમએ ફોનમાં નવસારીના ખબર અંતર પૂછ્યા અને પીએમની સાથે શક્તિના મુંગાભાઈએ કર્યા વખાણ. 16 વર્ષ બાદ જૂના સંબંધો અંગે પીએમ કરી પૂછપરછ. પ્રધાનમંત્રી મોદીએ પૂર્વ આરોગ્ય મંત્રી હેમાબેન આચાર્ય સાથે ટેલિફોનિક વાતચીત કરી. હેમાબેને કહ્યું પીએમએ બન્યા બાદ તેઓ પહેલી વખત ફોન પર વાત કરી રહ્યા છે. હેમાબેન વર્ષ 1975 થી 80 સુધી આરોગ્ય મંત્રી રહ્યા હતા અને તે સમયે બાબુભાઈ જસાભાઈ પટેલ સીએમ હતા. સાંસદ પરબત પટેલે સીએમ રૂપાણીને લખ્યો પત્ર. નર્મદા કેનાલમાં પાણી ચાલુ રાખવાની કરી માંગ. લોકડાઉન સુધી પાણી ચાલુ રાખવાની માંગ કરાય. બનાસકાંઠાના સાંસદ છે પરબત પટેલ. અરવલ્લીના મોડાસામાં પથ્થરમારાનો વિડીયો આવ્યો સામે. કતલખાને લઈ જતા પશુઓને રોકવા મામલે થઈ હતી બબાલ. પથ્થરમારાના દ્રશ્યો કેમેરામાં થયા કેદ. અરવલ્લીના મોડાસામાં પથ્થરમારાની ઘટના આવી સામે. કતલખાને લઈ જતા પશુઓને બચાવતા થઈ બબાલ. 200 જેટલા ટોળાએ કર્યો પથ્થરમારો. પથ્થરમારાને લઈ પોલીસ ઘટના સ્થળે. શાકભાજી વેચતા ફેરિયાઓ કોરોના ચપેટમાં આવી રહ્યા છે ત્યારે ન્યૂ વાસલામાં સોસાયટીવાળાઓએ જાતે શાક વેચવાની કરી શરૂઆત, જેથી સોસાયટીના સભ્યોએ બહાર ન નીકળવા પડે. આણંદના ઉમરેઠમાં કોરોનાના કેસ વધતા ઉમરેઠના યુવાનો સેવામાં લાગ્યા. યુવાનોએ ઘરે જઈને આયુર્વેદિક ઉકાળા પીવડાવ્યા. ઉમરેઠની પોળો ફળિયા સોસાયટીના રહીશોને ઉકાળો પીવડાવ્યો. આણંદમાં અત્યાર સુધીમાં માત્ર 2 વિસ્તાર અલંગ અને દત્તારવાડ વિસ્તારમાં નોંધાયા હતા. હવે ખંભાતમાં પણ નોંધાયા કેસ. ખંભાતના અકબરપુરા વિસ્તારમાં એક વ્યક્તિનો કોરોના પોઝિટિવ. કોરોના વચ્ચે તકેદારીના પગલે ગાંધીનગર સચિવાલયને સેનિટાઈઝ કરાયું. મશીનથી ઠેર ઠેર દવાનો છંટકાવ કરાયો. રાજકોટના શાપર વેરાવળના 250 ઉદ્યોગપતિઓની વિડીયોગ્રાફી કરાઈ. પાસ વિના શાપર વેરાવળની ફેક્ટરીમાંથી પરત ફરનાર ઉદ્યોગપતિઓને રોકવામાં આવ્યા. રાજકોટના ગોંડલ રોડ પર પોલીસનું સઘન ચેકિંગ. રમજાન માસનો પ્રારંભ. મુસ્લિમ બિરાદરોએ રોજા રાખી ઇબાદત કરી. લોકડાઉન વચ્ચે લોકો ઘરમાં જ રમજાન અદા કરવા અપીલ. નમાઝ દરમિયાન વિશ્વ કોરોના મુક્ત બને તે માટે દુઆ કરવામાં આવી. નર્મદાના ભદામમાં કોરોનાનો કેસ આવતા આસપાસના ગામ થયા સજાગ. લાચરસ ગામમાં જાહેરનામું બહાર પાડવામાં આવ્યું તથા ગામની સીમમાં સ્વયં લોકોને પણ ઉભા રાખવામાં આવ્યા. લોકડાઉન થયા બાદ માત્ર વિધવા પેન્શન પર ગુજારો કરનાર મહિલાઓની હાલત થઈ ખરાબ, જેને લઈને હિંમતનગર પોસ્ટ ઓફિસ દ્વારા વિધવા મહિલાઓને ઘરે બેઠા પેન્શન મળી રહે તેવી સુવિધા કરી આપવામાં આવી. કોરોનાની મહામારીને કારણે સોમનાથ મહાદેવના દર્શન બંધ કરવામાં આવ્યા. મંદિરમાં રોજ હજારો શ્રદ્ધાળુઓ કરતા હતા દર્શન. મંદિર બંધ કરાયું હોવા છતાં લોકોને સોશિયલ મીડિયાથી મળે છે દર્શનનો લાભ.
ભુજના લોકો કોરોનાને લઈને બન્યા જાગૃત. શહેરના લોકોએ પોતાની સોસાયટી કરી બંધ. બહારથી લોકોના પ્રવેશ પર પ્રતિબંધ તથા સોસાયટીના લોકોએ પણ બહાર નીકળવાનું ટાળ્યું. પંચમહાલના ગોધરામાં લોકડાઉનના અમલીકરણ માટે પોલીસ દ્વારા રાત્રે પણ ફ્લેગ માર્ચ કરાયું. ડીએસપી સહિત વાહનોના કાફલા સાથે આખા શહેરમાં ફ્લેગ માર્ચ. બનાસકાંઠાના પાલનપુરમાં ભાગળ ગામે લોકડાઉનનો ભંગ કરાયો. ભાગળને બફર ઝોન જાહેર કરાયા હોવા છતાં લોકો કોરોનાને આવકારતા હોવાની સ્થિતિમાં વહેલી સવારથી જ લોકોના ટોળેટોળા જાહેર માર્ગો પર જોવા મળ્યા. અંબાજીમાં શાક માર્કેટ સ્વેચ્છાએ બંધ રહેશે, પરંતુ અંબાજીમાં કરિયાણાની દુકાન, દૂધની અને દવાની દુકાનો નિયમ અનુસાર ચાલુ જ રહેશે. અંબાજીમાં શાકના વેપારીઓએ સ્વૈચ્છિક દુકાનો બંધ કરી. અમુક સ્થળે શાકભાજી વેચનારને કોરોના પોઝિટિવ આવતા શાકભાજી બજાર 3 મે સુધી રાખશે બંધ. અરવલ્લીના મેઘરજ, શામળાજી, ગાપટામાં કર્ફ્યુ જેવો માહોલ. માર્ગો અને બજારો બન્યા સુમસામ. ગામડાઓમાં વધતા કેસ સામે સતર્કતા. ગ્રામ પંચાયતો દ્વારા લોકડાઉનનું પાલન કરાવવા લેવાયા કડક પગલાં. છોટાઉદેપુરના બોડેલીમાં 2 વર્ષની બાળકીએ કોરોનાને આપી માત. બાળકીને વડોદરાની ગોત્રી હોસ્પિટલમાં કરાઈ ડિસ્ચાર્જ. તાળીઓ વગાડી બાળકીનું કર્યું સન્માન. સાથે બાળકીની ધોરણ 4 સુધીની ફી માફી. ભરૂચમાં તબીબનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. કોરોના દર્દીઓની સારવાર બાદ તબીબે ઘરે પરત ફર્યા. સ્વાગત કરાયું. ફૂલવર્ષા કરી કોરોના યોદ્ધાનું કર્યું અભિવાદન. આણંદ જિલ્લામાં કોરોનાના 8 દર્દીઓ સાજા થયા. સાજા થયેલા દર્દીઓમાંથી 6 ને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી. જ્યારે અન્ય 2 દર્દીઓ કરમસદની કૃષ્ણ હોસ્પિટલમાં સારવાર હેઠળ. નર્મદામાં લોકડાઉન વચ્ચે ગુજરાત ભાજપ સાંસદ સીએમ રૂપાણીને કામો પૂર્ણ કરવાની રજૂઆત કરી. કોરોનાના કેસ ન હોય ત્યાં કામ પૂરા કરવા રજૂઆત, જેથી આદિવાસીઓને પણ રોજગારી મળી રહે. કોરોનાને લઈ મહાનગર સહિત ગામડાઓમાં પણ લોકો સચેત બન્યા. છોટાઉદેપુરના ભાટપુરમાં સરપંચ સરકારના નિયમોનું કડકપણે કરાવી રહ્યા છે પાલન. સાબરકાંઠાના હિંમતનગરમાં ગાંભોઈ પોલીસે કોરોના સામે સતર્કતાને લઈને લગાવ્યા બોર્ડ. ઘરમાં રહો, સુરક્ષિત રહોના લગાવ્યા બોર્ડ. કચ્છમાં લોકડાઉનનો ભંગ કરી મોર્નિંગ વોક પર નીકળેલા લોકો પર પોલીસની કાર્યવાહી. ભુજ એ ડિવિઝન પોલીસે 35 લોકો પર કરી કાર્યવાહી. કચ્છમાં ભુજમાં માર્કેટયાર્ડમાં બિનજરૂરી દુકાનો ખોલતા પોલીસે વેપારીઓની કરી અટકાયત. 25થી વધુ વેપારીઓની બી ડિવિઝન પોલીસે કરી અટકાયત. પોલીસ સ્ટેશનમાં પણ સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળ્યો. મહુવા યાર્ડે હુસૈન કમિટી દ્વારા કોરોનાના યોદ્ધાઓનું સોશિયલ ડિસ્ટન્સ તેમજ ગાઈડલાઈન પ્રમાણે સન્માન કરવામાં આવ્યું તથા 18 ગામો માટે 1 મહિનો ચાલે તેટલી સામગ્રીનું કર્યું વિતરણ. પંચમહાલના ગોધરામાં બાળકે કોરોના સામે રક્ષણ માટે સૌ કોઈને અપીલ કરી. ઘરમાં જ રહી ઇબાદત કરવા અને સરકારી એડવાઇઝરીનો અમલ કરવા કરી અપીલ. ખેડાના મહુવા વિધાનસભાના ધારાસભ્ય ઇન્દ્રજીત પરમારે આરેરા ગામમાં સેનિટાઇઝેશન કર્યું. આંગણવાડી રહેણાંક વિસ્તારમાં જાતે સેનિટાઇઝેશન કર્યું તથા જરૂરિયાતમંદ લોકોને કીટનું કર્યું વિતરણ. લોકગાયક ગીતા રબારીએ કોરોના વાયરસના સંક્રમણથી બચવા લોકોને આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવા અપીલ કરી. આણંદ જિલ્લામાં કોરોનાના 40થી વધુ કેસ નોંધાયા, જેમાં ખંભાતમાં 28 જેટલા કોરોના કેસ નોંધાયા, જે પૈકી 2 લોકોના થયા મૃત્યુ. ન્યૂઝ 18ની તમામ ખંભાતના લોકોને ઘરમાં રહેવા આપી. છોટાઉદેપુરમાં બોડેલી તાલુકાના રાવપુરા ગામે પોલીસ પર પથ્થરમારો. દારૂની રેડ કરવા ગયા પોલીસ કર્મીઓ પર હુમલો. પોલીસે 50 લોકો સામે નોંધ્યો ગુનો. સુરતના ભારબંધવાડ વિસ્તારમાં પિતાએ પોતાના જ પુત્રની કરી હત્યા. પૈસાની બાબતે બોલાચાલીમાં પિતાએ ચપ્પુ વડે પુત્રની હત્યા કરી દીધી. સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી. સાબરકાંઠામાં ભ્રૂણ હત્યાની ઘટના. ફેંકી દેવાયેલા ભ્રૂણને શ્વાન સોસાયટીમાં ખેંચી લાવ્યા. ગર્ભપાત કરી ડોક્ટર્સ દ્વારા હાથમતી નદીમાં નિકાલ કરતો હોવાની આશંકા. 3 મહિનામાં ચોથી ઘટના બની. નર્મદામાં ડ્રોન કેમેરાથી દારૂની ભઠ્ઠીઓ પર નજર. દારૂની ભઠ્ઠીઓ કેમેરામાં કેદ થતા પોલીસે પાડ્યા દરોડા. નર્મદા પોલીસે 3 લોકોની કરી ધરપકડ. હજારો લીટર દેશી દારૂનો નાશ કરાયો. સુરતના પલસાણાના લીગડ ગામે એક વ્યક્તિનો પગ લપસતા ખાડીમાં ડૂબ્યો. ફાયર વિભાગે વ્યક્તિની શોધખોળ હાથ ધરી. ફાયર વિભાગની કલાકોની ભારે જહેમત બાદ પણ કોઈ ભાળ મળી નહીં. કચ્છમાં તમાકુ ખાવા મામલે હત્યાથી મામલો આવ્યો હોવાનું સામે. આદિપુરના ત્રણવાળી વિસ્તારમાં તમાકુ આપવાની ના પાડતા થયો ઝઘડો, જેમાં 22 વર્ષીય યુવકની થઈ હત્યા. અમદાવાદમાં કોરોના મહામારી વચ્ચે પોલીસની અદ્ભુત કામગીરી. પોલીસ જવાનો પરિવારની ચિંતા છોડી બજાવી રહ્યા છે ફરજ. પૌત્ર દાદાને ફરજ પર જતા રોકી રહ્યા હોવાના દ્રશ્યો આવ્યા સામે. દાદાએ ફરજને આપ્યું પ્રથમ સ્થાન. રાપર આવેલા એક વેપારી ગોડાઉન પર છાપો મારવામાં આવ્યો, જેમાંથી તમાકુ ગુટકાનો જથ્થો કબજે કરવામાં આવ્યો. બાતમીના આધારે પોલીસે છાપો મારી 4 ગોડાઉનમાં તપાસ હાથ ધરી.
અમદાવાદના પાન પાર્લરમાં ચોરીની ઘટના આવી સામે. લોકડાઉન બંદોબસ્ત હોવા છતાં 1.5 લાખની થઈ ચોરી. સમગ્ર બાબતે શાહપુર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ. સમાચાર સુપરફાસ્ટમાં હાલ રોકાઈશું એક વિરામ માટે. વિરામ પર જતા પહેલા નજર કરીએ અત્યાર સુધીની કોરોના અપડેટ્સ પર. વિરામ બાદ આપનું સ્વાગત છે. નજર કરીએ અન્ય મહત્વની ખબરો પર. સુરેન્દ્રનગરમાં નગરપાલિકા અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગનો સપાટો. સુરેન્દ્રનગરમાં ફરસાણના વેપારીઓ ચોરી છુપીથી વેચી રહ્યા હતા અખાદ્ય ફરસાણો. નગરપાલિકાએ દરોડા પાડીને લાખો રૂપિયાનો અખાદ્ય જથ્થાનો કર્યો નાશ. ઉના મેઇન બજારમાં આવેલ તમાકુના હોલસેલના વેપારીના ગોડાઉનમાં ત્રાટક્યા ચોર. અંદાજિત 3 લાખથી વધુની તમાકુ અને ગુટખાની ચોરી. પોલીસે ગોડાઉન પર પહોંચી વધુ તપાસ હાથ ધરી. કેશોદના મોવાણા ગેટ પાસે આવેલ એક બીડીની ગોડાઉનમાંથી બીડીના 14 કાર્ટૂનની ચોરી. સમગ્ર ઘટનામાં 3 ઇસમોની કરાઈ ધરપકડ. પોલીસે 2.5 લાખનો મુદ્દામાલ કર્યો કબજે. નર્મદા જિલ્લામાં એલસી ડ્રોન દ્વારા દેશી દારૂની ભઠ્ઠી પર નજર રાખવામાં આવી રહી છે. ત્યારે ડ્રોન દ્વારા વોચ રખાતા ભદામ, પાટણા અને નવાગામમાંથી દેશી દારૂની ભઠ્ઠીઓ ઝડપાઈ આવી. ભરૂચના નેશનલ હાઈવે નંબર 48 પર પ્લાસ્ટિક સ્કેપના ગોડાઉનમાં લાગી ભીષણ આગ. ફાયર વિભાગની ટીમે આગ પર મેળવ્યો કાબુ. સાસુરોદ ગામ નજીક લાગી હતી આગ. અમરેલીના ધારીના નવા બસ સ્ટેન્ડ વિસ્તારમાં આગ લાગવાની ઘટના પ્રકાશમાં આવી. 2 લોકોના અચાનક આગ લાગવાની કારણે દુકાનમાં જ આગ લાગી હતી. આગ લાગતા દુકાનમાં પડેલા માલસામાન બળીને ખાખ. અગમ્ય કારણોસર લાગી હતી આગ. અરવલ્લીના શામળાજી પાસે પાલ્લાના ડુંગર પર લાગી ભીષણ આગ. કિલોમીટર સુધી દૂરથી જોવા મળ્યા આગના દ્રશ્યો. વન વિભાગના કર્મચારીઓએ આગ પર કાબુ મેળવવા કર્યો પ્રયાસ. મહીસાગરમાં લોકડાઉનમાં તમાકુ લેવા દાદાગીરી. દુકાનદારને ધમકાવી બળજબરીથી તમાકુનો સામાન કઢાવ્યો. કેટલાક કિસ્મો માલ લઈ જતા સીસીટીવીમાં થયા કેદ. સીસીટીવીના આધારે તપાસ હાથ ધરવામાં આવી. બનાસ ડેરીના પશુપાલકોએ પીએમ રાહત કોષમાં આપ્યું મોટું દાન. પશુપાલકોએ 7 કરોડ 14 લાખ રૂપિયા કર્યા એકત્ર. બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ ટ્વીટ કરી આપી માહિતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે 60,000 રાશન કીટનું કર્યું વિતરણ. ગાંધીનગરમાં જરૂરિયાતમંદોને કીટનું વિતરણ કરવામાં આવ્યું. કીટ સાથે લોકોને માસ્ક અને માહિતી પત્રિકા પણ આપવામાં આવી. મહેસાણાના બહુચરાજીના 5 વર્ષના એક બાળકે પોતાના જન્મદિવસની ઉજવણી પાછળ થનાર ખર્ચની રકમ ગ્રામ પંચાયતના સરપંચને કોરોના ફંડમાં જમા કરાવવા આપી. તો સરપંચે બાળકને માસ્ક, સેનેટાઇઝર અને બહુચર માતાજીની છબી ભેટ આપી. રાજ્ય સરકારની જાહેરાત પ્રમાણે આજથી ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારજનો માટે 5 દિવસ સુધી અનાજ અપાશે. રાજ્યના 66 લાખ પરિવારને તેનો લાભ મળશે. પોરબંદર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નાથાભાઈ ઓડેદરાસ દ્વારા જરૂરિયાતમંદ 10,000 પરિવારોને રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું. જરૂરિયાતમંદને ઘરે જઈને કીટનું કર્યું વિતરણ. અરવલ્લીના મોટી ઇસરોલ અને ઉમેદપુર ગામમાં 2,000થી વધુ લોકોને હોમિયોપેથિક આર્સોનિક એલ્બની દવાનું વિતરણ કરાયું. આયુષ મંત્રાલયની ગાઈડલાઈન અનુસાર રજીસ્ટ્રેશન બાદ કર્યું વિતરણ. કોરોના યોદ્ધા માટે સાવચેતીના પગલા રૂપે રોગ પ્રતિકારક શક્તિ વધારવા દવાનું વિતરણ કરવામાં આવ્યું. અરવલ્લીમાં હોમગાર્ડ જવાનું આયુષ મંત્રાલયે નિર્દેશ કરેલી દવાનું કરાયું વિતરણ. દ્વારકા જિલ્લામાં વિવિધ સમાજના અગ્રણીઓ, વિવિધ સામાજિક સંસ્થાઓના સહકારથી સદાવ્રત રસોડા તેમજ ખાદ્ય સામગ્રીની રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું. જરૂરતમંદ લોકો માટે ભોજનની વ્યવસ્થા કરાઈ. અમદાવાદના જુહાપુરામાં પોલીસ પર ફૂલોની વર્ષા કરવામાં આવી. કોરોનાના કહેર વચ્ચે પણ પ્રજાની સેવા કરતી પોલીસની કામગીરીને પોલીસે બિરદાવી. વિરમગામના ધારાસભ્યની ગ્રાન્ટમાંથી કોરોના સામે લડવા સાધન સામગ્રીની ફાળવણી કરવામાં આવી. વિરમગામના ધારાસભ્ય લાખાભાઈ ભરવાડની ઉપસ્થિતિમાં આરોગ્ય કેન્દ્રને સામાન આપવામાં આવ્યો. અમરેલીમાં બાબાપુર સર્વોદય સંસ્થામાં રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું. અમરેલી તાલુકાની 150થી વધુ આંગણવાડી સંચાલિકાઓ, તેડાગર બહેનોને રાશન કીટ આપવામાં આવી. સુરતના વેડરોડ વિસ્તારમાં સરકારી સ્કૂલમાં કીટ વિતરણ કરવામાં આવ્યું. મોટી સંખ્યામાં લોકો સોશિયલ ડિસ્ટન્સને નેવે મૂકી ઉમટી પડ્યા. તમામ લોકો પર પરપ્રાંતીય કારીગરીઓ. સુરતમાં લોકડાઉન વચ્ચે જરૂરતમંદોને અનાજ કીટ સાથે 1,000 રૂપિયા રોકડા આપવામાં આવ્યા. લોકોને ભોજન સાથે દવા માટે પૈસા પણ અપાયા. દાહોદના ઉસરવાણ ગામમાં એક પરિવાર લોકોને આપે છે મફત શાકભાજી. ગામના લોકોને પોતાના ખેતરે બોલાવી ટામેટા રીંગણનું નિઃશુલ્ક કરે છે વિતરણ. જમ્મુ કાશ્મીરના પુલવામા જિલ્લામાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણો. સેનાએ 2 આતંકીઓને કર્યા ઠાર. દેશમાં કોરોનાના કેસ વધીને 24ને પાર પહોંચ્યા તો 780 લોકોને કોરોનાથી મોત. આ ઉપરાંત 5,400થી વધુ લોકો સાજાથી ઘરે ગયા.
મહારાષ્ટ્રમાં કોરોનાના સૌથી વધુ પોઝિટિવ કેસ. મહારાષ્ટ્રમાં 6,800થી વધુ કેસ, તો દેશમાં સૌથી વધુ 301 લોકોના મહારાષ્ટ્રમાં જ મોત. મહારાષ્ટ્ર બાદ દિલ્હીમાં કોરોનાના વધુ કેસ. દિલ્હીમાં 2,514 લોકો કોરોના સંક્રમિત, તો 53 લોકોના કોરોનાથી દિલ્હીમાં મોત. રાજસ્થાનમાં કોરોનાના 2,059 કેસ, 32 લોકોના મોત. તો તમિલનાડુમાં કોરોનાના 1,755 કેસ, 22 લોકોના મોત. આ ઉપરાંત ઉત્તર પ્રદેશમાં 1,621 કેસ અને મધ્યપ્રદેશમાં 1,846થી વધુના કોરોના સંક્રમિત. દેશમાં કોરોના વાયરસના કેર વચ્ચે દિલ્હીમાં મંત્રીમંડળની બેઠક મળી. બેઠકમાં કેન્દ્રીય મંત્રી સહિત દેશના જવાનો અને સચિવો પણ જોડાયા. દેશમાં કોરોનાની પરિસ્થિતિ અંગે ચર્ચા અને સમીક્ષા કરવામાં આવી. દેશમાં લોકડાઉન વચ્ચે કેન્દ્ર સરકારના આદેશ બાદ જરૂરી દુકાનો ખોલવામાં આવી. દિલ્હીમાં સલૂન, પંચર સહિતની જરૂરી દુકાનો ખોલવામાં આવી. સલૂન, પંચર સહિત દિલ્હીમાં સ્ટેશનરીની પણ દુકાનો ખોલવામાં આવી. પુસ્તકોની દુકાનો પણ ખોલવામાં આવી. કેન્દ્ર સરકારની મંજૂરી બાદ દુકાનો ખોલાઈ. સાઉથ દિલ્હીમાં દુકાનદારોએ પોતાની દુકાનો ખોલી નથી. અમુક દુકાનદારો લોકડાઉનના કારણે દુકાન ખોલવાના પક્ષમાં નથી. તો આ તરફ દિલ્હીના જનપદ માર્કેટમાં સન્નાટા જેવો માહોલ જોવા મળ્યો. વિસ્તારના દુકાનદારો લોકડાઉનનો કરી રહ્યા છે પાલન. દિલ્હીના કોટલા વિસ્તારમાં પણ દુકાનો બંધ જોવા મળી. દુકાનદારોએ ઘરમાં રહી સુરક્ષિત રહેવાના નિયમ પર ચાલ્યા, લોકડાઉનનો અમલ કર્યો. ઉત્તર પ્રદેશના નોઈડામાં સરકારની મંજૂરી છતાંય કોઈ દુકાનો ખોલવામાં નથી આવી. નોઈડામાં કોરોનાના કેસો વધુ હોવાથી વિસ્તારની તમામ દુકાનો બંધ રખાઈ. દુકાનદારો કોરોનાના કારણે દુકાન ખોલવાના પક્ષમાં નથી. આ તરફ હરિયાણાના ગુરુગ્રામમાં પણ અમુક દુકાનો ખોલવામાં આવી. 50% સ્ટાફ અને અમુક શરતો સાથે લોકડાઉન વચ્ચે દુકાનો ખોલવામાં આવી. કોરોનાના કેર વચ્ચે ભારતીય વાયુસેનાની કામગીરી. ભારતીય વાયુસેનાના વિમાન IL-76MDની મદદથી દેશના અલગ અલગ રાજ્યોમાં મેડિકલ કિટ સહિત જરૂરી ચીજવસ્તુઓ પહોંચાડવામાં આવી. ચીનના શાંઘાઈ શહેર તરફથી ભારત માટે અનેક મેડિકલ કિટ મોકલવામાં આવી. મેડિકલ સામાન લઈને વિમાન દિલ્હી પહોંચ્યું. 18 ટન મેડિકલ સામાન લઈને વિમાન આવ્યું. આ તરફ બેંગલુરુમાં પણ પ્લાઝમા થેરેપી માટે મંજૂરી અપાઈ. રાજ્ય સરકારના આદેશ બાદ પ્લાઝમા થેરેપી માટે ટ્રાયલ શરૂ કરાઈ. પ્લાઝમા થેરેપીની કોરોનાગ્રસ્ત દર્દીઓની કરાશે સારવાર. દિલ્હી ઉત્તર પ્રદેશના બોર્ડર પર લોકડાઉન વચ્ચે સઘન ચેકિંગ. આવતા જતા તમામ વાહનોનું ચેકિંગ કરાયું. ઇમરજન્સી વાહનોને જવાની મંજૂરી. ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથે કોરોનાની પરિસ્થિતિ અંગે બેઠક બોલાવી. બેઠકમાં રાજ્યના મંત્રીઓ સહિત ઉચ્ચ અધિકારીઓ રહ્યા હાજર. કોરોનાની સ્થિતિ અંગે સમીક્ષા કરી. તમિલનાડુના મદુરાઈમાં લોકડાઉનનો સત્યાનાશ કરતા લોકો જોવા મળ્યા. કલેક્ટરની ઓફિસમાં પાસ લેવા માટે હજારોની સંખ્યામાં લોકો પહોંચ્યા. સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમો તોડ્યા. કલેક્ટરે લોકોની ભીડ જોતા ઓફિસ બંધ કરાવી. બિહારના ગયામાં લોકડાઉનમાં ફસાયેલા થાઇલેન્ડના લોકોને પરત મોકલવામાં આવ્યા. થાઇલેન્ડથી આવેલા સ્પેશિયલ એરક્રાફ્ટના તમામ લોકો તેમના વતન ગયા. મુસ્લિમ સમુદાયનો પવિત્ર માસ રમજાનની શરૂઆત થઈ. ત્યારે દિલ્હીમાં મુસ્લિમ સમુદાયના લોકો રમજાન માસમાં ખાવા પીવાની ચીજવસ્તુઓની ખરીદી કરી. સમાચાર સુપરફાસ્ટમાં અત્યારે બસ આટલું જ. મહત્વની તમામ ખબરો માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. મેં જતા ફરી એક વખત નજર કરીએ કોરોના અપડેટ પર.